બોલિવૂડ અભિનેતા સલમાન ખાનને ધમકીભર્યા ઈમેલ મળ્યો છે કે જે બાદ મુંબઈમાં આવેલા તેમના નિવાસસ્થાને સુરક્ષા વધારી દેવામાં આવી છે। ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના એક ઇન્ટરવ્યુ બાદ સલમાન ખાન છેલ્લા કેટલાક દિવસોથી સતત ચર્ચામાં છે। લોરેન્સે સલમાન ખાનને મારી નાખવાની ધમકી આપી હતી। સલમાન ખાનને ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો, જેને લઈને બાંદ્રા પોલીસે આઈપીસીની કલમ 506, 120B અને 34 હેઠળ કેસ નોંધ્યો છે। મીડિયા રિપોર્ટ્સમાં મુજબ ગોલ્ડી બરારના સાથી રોહિત તરફથી કહેવામાં આવ્યું હતું કે સલમાને લોરેન્સનો ઇન્ટરવ્યુ જોયો જ હશે અને જો જોયો ન હોય તો તે જોઈ લે એવું પણ કહેવામાં આવ્યું હતું અને આ મામલો ખતમ કરવા માટે ગોલ્ડી સલમાન ખાનને મળવા માંગે છે। પંજાબમાં ખાલિસ્તાની સમર્થક અમૃતપાલ સિંહનો મામલો ગરમાયેલો છે। ભાગેડુ જાહેર ખાલિસ્તાની સમર્થક અમૃતપાલ સિંહને લઈ તેના વકીલે મોટો દાવો કર્યો છે। અમૃતપાલના વકીલ ઇમાન સિંહે દાવો કર્યો છે કે પોલીસે ધરપકડ કરી છે, તેને 24 કલાકમાં કોર્ટ સમક્ષ રજૂ કરવાનો હતો, પરંતુ તેમ કરાયું નથી અને કાયદાનું ઉલ્લંઘન કરાયું છે। પોલીસ તરફથી અમૃતપાલના જીવને જોખમ છે। વકીલનું એવું કહેવું છે કે પોલીસની 150 ગાડીઓનો કાફલો હોય અને અમૃતપાલ પોતાની ગાડીથી ફરાર થઈ જાય એવું ન હોઈ શકે। અમને પોલીસ અને પંજાબ સરકાર પર ભરોસો નથી, માટે અમે કોર્ટમાં ગયા હતા, પરંતુ રવિવારે કોર્ટ બંધ હોવાથી સ્પેશિયલ સુનાવણી થઈ હતી। જસ્ટિસ NS શેખાવતના કેમ્પ કાર્યાલયમાં સુનાવણી દરમિયાન પંજાબના એડવોકેટ જનરલ પણ હાજર રહ્યા હતા। हमने ये रिट पिटीशन दायर की है। इसमें हमने ये मानयोग हाईकोर्ट के सामने ये बेनती की थी भी जो भाई अमृतपाल सिंह है उनकी जान को खतरा है। वो शाहकोट जो पुलिस स्टेशन है वहां पर वो गिरफ्तार कर लिए गए थे। पुलिस उनको जो राइट है, जो उनकी ड्यूटी है 24 आवर्स में जो मजिस्ट्रेट के सामने जो पेश करना है, उसमें पुलिस ने नहीं पेश किया। पुलिस की कोई मलिशियस इंटेंशन है और पुलिस उनका फेक एनकाउंटर कर सकती है और जहां फिर काफी टाइम को यूटिलाइज करते हुए वो एक फॉल्स और फैब्रिकेटेड जो केसेज हैं उनके अंडर जो पुलिस है भाई अमृतपाल सिंह को फंसा सकती है। બ્રિટનમાં ખાલિસ્તાની સમર્થકોની કાળી કરતૂત સામે આવી। લંડનમાં આવેલા ભારતીય દૂતાવાસ પર લગાવવામાં આવેલો તિરંગો ખાલિસ્તાની સમર્થકો દ્વારા ઉતારી લેવામાં આવ્યો। સમગ્ર વિવાદ સામે આવતા ભારતે બ્રિટનના રાજદૂતને સમન પાઠવી જવાબ આપવા માટે જણાવ્યું છે। ખાલિસ્તાની સમર્થકો પાસે અમૃતપાલ સિંહના પોસ્ટર પણ જોવા મળ્યા હતા। ખાલિસ્તાની સમર્થક અમૃતપાલ સિંહની સાથે હવે તેમના નજીકના સહયોગીઓને મુશ્કેલીઓ પણ વધી રહી છે। આ દરમિયાન દાવો કરવામાં આવી રહ્યો છે કે અમૃતપાલ સિંહના કાકા હરજીત સિંહ અને તેના ડ્રાઈવર રવિવારે મોડી રાત્રે પંજાબ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું। બંને અમૃતપાલની મર્સિડીઝ કારમાં આવ્યા હતા કે જેને પોલીસ કસ્ટડીમાં લીધી છે। જમ્મુ અને કાશ્મીર પોલીસનું સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન યુનિટ આતંકના કેસમાં દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાના કાકાપોર વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ કર્યું છે। મહત્વનું છે કે 2 દિવસ અગાઉ પુલવામામાં આતંકીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ હતી કે તે બાદ કાશ્મીર પોલીસ અને સુરક્ષા દળ ઘટના સ્થળે પહોંચી સર્ચ ઓપરેશન કર્યું હતું, તો હવે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન યુનિટે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે। જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદા 2 દિવસીય ભારતના પ્રવાસે છે। ફુમિયો કિશિદા સત્તાવાર દ્વિપક્ષીય સંબંધોને વધુ ગાઢ બનાવવા ભારતની મુલાકાતે છે। જો કે જાપાનના પીએમ કિશિદા પીએમ મોદીને મે મહિનામાં હિરોશિમામાં G7 સમિટ માટે આમંત્રિત કરવાના છે। ભારત અને જાપાન વચ્ચે માર્ચ 2022માં છેલ્લી સમિટ બેઠક યોજાઈ હતી। હવે દ્વિપક્ષીય સ્તરે જોડાવા માટેનો મહત્વપૂર્ણ સમય છે, કારણ કે નવી દિલ્હી અને ટોક્યો બંને G20 અને G7ના પ્રમુખ પદ ધરાવે છે। જો કે ભારત મુલાકાત દરમિયાન કિશિદા ઓપન ઇન્ડો પેસિફિક પર નવી યોજનાની જાહેરાત કરી શકે છે। રાહુલ ગાંધી તાજેતરમાં કેમ્બ્રિજમાં આપેલા નિવેદન બાદ દેશમાં હોબાળો મચી ગયો છે। રાહુલ ગાંધીએ પોતાના નિવેદન પર અડગ હોવાનું જણાવ્યું છે। તેમણે કહ્યું કે મારા નિવેદનમાં કોઈ પણ વસ્તુ વાંધાજનક નથી। સંસદમાં ભારે હોબાળા વચ્ચે તાજેતરમાં વિદેશ મંત્રાલયની બેઠકમાં રાહુલ ગાંધીએ પણ સામેલ થયા હતા। તેમણે કહ્યું કે મારું નિવેદન એક વ્યક્તિ અંગે જ હતું, સરકાર કે પછી દેશને લઈને નહોતું। રાહુલે આ નિવેદન એવા સમયે આપ્યું છે જ્યારે ભાજપ સાંસદોએ ભારે હોબાળો મચાવી રાખ્યો છે। ભારતની G20 અધ્યક્ષતા અંગે આયોજિત વિદેશ મંત્રાલયની સંસદીય સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં રાહુલ ગાંધી અને વિપક્ષના તમામ નેતા હાજર હતા। તો આ દરમિયાન ભાજપ અને વિપક્ષના સાંસદો વચ્ચે તીખી ચર્ચા થઈ હતી, તો ભાજપે રાહુલ સામે આકરા પ્રહાર કર્યા હતા।
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ રવિવારે મહિલાઓની જાતીય સતામણી પર તેમના ભારત જોડો યાત્રાના ભાષણ અંગે દિલ્હી પોલીસને નોટિસનો જવાબ આપ્યો હતો. પીટીઆઈના સૂત્રોના જણાવ્યા અનુસાર રાહુલ ગાંધી દિલ્હી પોલીસની નોટિસનો 4 પાનાનો જવાબ મોકલ્યો છે, જેમાં રાહુલ ગાંધીએ ભાષણના 45 દિવસ બાદ પોલીસ દ્વારા આપવામાં આવેલી પ્રક્રિયા પર સવાલ ઉઠાવ્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું કે આ કાર્યવાહી અભૂતપૂર્વ છે. તેમને આશા છે કે પોલીસની આ કાર્યવાહીને અદાણી કેસ સહિતના વિવિધ મુદ્દાઓ પર સંસદમાં અને બહારના તેમના સ્ટેન્ડ સાથે કોઈ લેવા દેવા નથી. રાહુલ ગાંધીએ દિલ્હી પોલીસની નોટિસને પ્રારંભિક જવાબમાં માહિતી આપવા માટે 8 થી 10 દિવસનો સમય માંગ્યો હતો. દિલ્હી પોલીસે કહ્યું કે રાહુલ ગાંધી તરફથી પ્રારંભિક જવાબ મળ્યો છે, પરંતુ તેમની તરફથી કોઈ માહિતી શેર કરવામાં નથી આવી. કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે કહ્યું કે સંસદને સ્થગિત કરીને તેને સમાપ્ત કરવાનો કોઈ યોગ્ય માર્ગ નથી, કારણ કે અદાણી જૂથ સાથે સંબંધિત મામલામાં સંયુક્ત સંસદીય સમિતિ એટલે કે જેપીસીની રચનાની વિપક્ષની માંગ પર સરકાર કોઈ જવાબ આપવા તૈયાર નથી. ભાજપ કહે છે કે રાહુલ ગાંધીએ માફી માંગવી જોઈએ, પરંતુ કોંગ્રેસ કહે છે માફી માંગવાનો કોઈ સવાલ જ ઉભો નથી થતો. મોદી સરકાર અત્યારે 3D અભિયાન ચલાવવામાં વ્યસ્ત છે, જેનો મતલબ થાય છે કે કોઈ પણ મુદ્દાને ડાયવર્ટ કરવાનો. ભારતીય જનતા પાર્ટી જેપીસીની રચના વિપક્ષની માંગ પરથી ધ્યાન હટાવવા માંગે છે. 6 दिन 5 दिन राज्यसभा और लोकसभा क्यों स्थगित हुई है, क्यों अड़चन हुआ है? जेपीसी की मांग, ये सत्ता पक्ष के एमपी माफी मांगो चिल्ला रहे हैं और इसीलिए तो हाउस अडजर्न हो रहा है. हम वो माफी मांगने की मांग कर रहे हैं और हम तो कह रहे हैं किसकी बात के लिए माफी मांगे? अगर माफी मांगना है प्रधानमंत्री को माफी मांगना है. अडानी के घोटाले से संबंधित जो मसले उठते हैं. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે રવિવારે મોદી સરકાર પર તીખા પ્રહાર કરતા કહ્યું કે મોદી સરકાર અદાણીને બચાવવા માટે બધું કરી રહી છે. અદાણીને બચાવવા માટે સંસદ ચલાવવા દેતા નથી, પરંતુ મોદી સરકાર ગમે તેટલા પ્રયાસ કરે અમે સંસદમાં પ્રશ્નો પૂછતા રહીશું. તેઓ એક યા બીજી રીતે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને પરેશાન કરી રહ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે કોંગ્રેસ પાર્ટી અને રાહુલ ગાંધી મોદી સરકારથી ડરતા નથી. को डाइवर्ट करने के लिए, अदानी को बचाने के लिए वो इस तरीके के सवाल पूछ रहे हैं और पुलिस को भेजकर वो इश्यू को अलग करना चाहते हैं. लेकिन उन्होंने अदानी को कितनी भी कोशिश करे बचाने की, हम उनको सवाल पूछते रहेंगे और घेरते रहेंगे और इसके लिए लड़ते रहेंगे. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ રવિવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર લોકશાહીની તમામ મર્યાદાઓ પાર કરવાનો આરોપ મૂક્યો હતો. નડ્ડાએ ચેન્નઈમાં ભારતીય જનતા યુવા મોરચાની રાષ્ટ્રીય યુવા સંસદનું ઉદઘાટન કર્યા પછી વર્ચ્યુઅલ સંબોધનમાં કહ્યું કે લોકો લોકશાહીમાં વિશ્વાસ નથી કરતા, તેમના માટે લોકશાહીમાં કોઈ સ્થાન નથી. રાહુલ પર યુએસ અને યુરોપિયન દેશો જેવી વિદેશી શક્તિઓને ભારતની આંતરિક બાબતોમાં હસ્તક્ષેપ કરવા માટે ઉશ્કેરણી કરવાનો આરોપ લગાવતા તેમણે કહ્યું કે કોંગ્રેસ માનસિક નાદારીથી પીડિત છે. રાહુલ ગાંધી કેવા પ્રકારના નિવેદનો આપે છે? ભારતના લોકો તેમની વાત સાંભળતા નથી, તેઓ તેમને સહન કરે છે. રાહુલ ગાંધીએ લોકશાહીની તમામ હદો વટાવી દીધી છે. ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા સંજય રાવતે ન્યાયતંત્ર, કોલેજિયમ સિસ્ટમ સહિત તમામ રાજકીય મુદ્દાઓને લઈને કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા છે. રાવતે આરોપ લગાવ્યો કે વિપક્ષી નેતાઓને સરકાર વિરુદ્ધ બોલવા દેવામાં આવતા નથી. તેને ગંભીર મુદ્દો ગણાવતા તેમણે પૂછ્યું કે શું સરકાર વિરુદ્ધ બોલવો ગુનો છે? શું શાસકોની ઈચ્છા છે કે દેશનું ન્યાયતંત્ર સ્વતંત્ર ન રહે? દેશના કાયદા મંત્રીએ ન્યાયતંત્રને ધમકી આપી છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ દેશમાં ચાલી રહેલી તાનાશાહી સામે અવાજ ઉઠાવ્યો છે, તેથી તેમના સાંસદોને રદ કરવાની હલચલ ચાલી રહી છે. કાયદા મંત્રીના નિવેદન પર તેમણે કહ્યું કે જજને ધમકી આપવી એ યોગ્ય નથી. આવી ભાષા કાયદા મંત્રીને શોભતી નથી. આ સરકાર સત્તામાં આવી ત્યારથી દખલગીરી કરી રહી છે. સરકાર સુપ્રીમ કોર્ટને પોતાના ખિસ્સામાં નાખવાનો પ્રયાસ કરી રહી છે.
2024ની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને મુખ્ય વિપક્ષી પાર્ટીઓ સત્તારૂઢ ભાજપને સત્તા પરથી હટાવવા માટે એક મોટી રાજકીય લડાઈની તૈયારીઓ શરૂ કરી રહી છે, ત્યારે તૃણમૂલ કોંગ્રેસના અધ્યક્ષ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ પણ આ પ્રયાસમાં લાગેલા છે। જો કે આ દરમિયાન અખિલેશ યાદવે ભાજપ સામે નિશાન તાકતા એવી ટિપ્પણી કરી છે કે તેનાથી કોંગ્રેસને પણ માઠું લાગી શકે છે। કોલકાતામાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા અખિલેશે કહ્યું કે ભાજપ વિપક્ષો સામે કેન્દ્રીય એજન્સીઓનો દુરુપયોગના કારણે આગામી દિવસોમાં કોંગ્રેસની જેમ રાજકીય રીતે સમાપ્ત થઈ જશે। જાતિની વસ્તી ગણતરી પર ભાર મૂકતા અખિલેશે વધુમાં કહ્યું કે 2024ની લોકસભાની ચૂંટણીમાં તે મુખ્ય મુદ્દો હશે। અખિલેશે કહ્યું કે પહેલા કોંગ્રેસ કેન્દ્રીય એજન્સીઓનો દુરુપયોગ કરતી હતી, હવે ભાજપ પણ તે જ કરી રહી છે। રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત ફરી એકવાર મુખ્યમંત્રી પદને લઈને મોટું નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું છે કે અમે સાથે મળીને ચૂંટણી લડીએ છીએ, ચૂંટણી જીતીએ છીએ, ત્યારબાદ હાઈકમાન્ડ નક્કી કરે છે કે કોણ મુખ્યમંત્રી બનશે। બીજી તરફ સચિન પાયલટ સાથે ચાલી રહેલા મતભેદો અંગે તેમણે કહ્યું કે અમારા પોતાના અંગત મતભેદો હોઈ શકે છે, પરંતુ પાર્ટીમાં કોઈ મતભેદ નથી, અમે બધા એક છીએ। આ વખતે અમે સાથે ચૂંટણી લડી રહ્યા છીએ। સીએમ ગેહલોત વધુમાં કહ્યું કે ભારતીય જનતા પાર્ટીની હાલત અમારા કરતા પણ ખરાબ છે। રાજસ્થાનમાં ભાજપની હાલત એટલી ખરાબ છે જેટલી ભારતીય જનતા પાર્ટીની અન્ય કોઈ રાજ્યમાં નથી। આ નિવેદન બાદ રાજકીય વર્તુળોમાં રાજકીય હલચલ તેજ થઈ ગઈ છે। એવું માનવામાં આવે છે કે આગામી દિવસોમાં કોંગ્રેસ તરફથી કોઈ મોટો નિર્ણય લેવામાં આવી શકે છે। अपने अपने मतभेद होते रहते हैं, हर पार्टी के अंदर है। बीजेपी की तो जो दुर्गति हो रही है राजस्थान में तो कहीं नहीं हो रही हुई देश के अंदर, तो आप किसकी बात करते हो? हमारी पार्टी में छोटे मोटे मतभेद चलते रहते हैं और हर राज्य में हर पार्टी में होते हैं, पर हम सब मिलकर चुनाव लड़ेंगे, चुनाव जीतेंगे और सरकार बनाएंगे। चलिए ठीक है। કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ અને સીપીઆઈ અને શિવસેના સંજય રાઉતે કિરણ રિજિજુના નિવેદન પર ટીકાત્મક પ્રતિક્રિયા આપી છે। જો કે તમામ લોકો રિજિજુના નિવેદનને ન્યાયતંત્રનું અપમાન ગણાવ્યું છે। કેન્દ્રીય કાયદા મંત્રી કિરણ રિજિજુએ એક નિવેદનમાં કહ્યું કે કેટલાક નિવૃત્ત ન્યાયાધીશો કાર્યકર્તાઓ ભારત વિરોધ ગેંગનો ભાગ છે અને ભારતીય ન્યાયતંત્રના વિરોધની ભૂમિકા ભજવવાનો પ્રયાસ કરે છે। તેના પર વિપક્ષી દળોએ કહ્યું કે રિજિજુએ આ પ્રકારના દાવા સામે પુરાવા આપવા જોઈએ। શિવસેનાના નેતા સંજય રાઉતે રિજિજુ પર પ્રહાર કરતા કહ્યું કે ન્યાયતંત્ર પર દબાણ લાવવાનો પ્રયાસ છે। શું કિરણ રિજિજુ કાયદા પ્રધાન ન્યાયતંત્ર ધમકાવી રહ્યા છે? આ પ્રકારના નિવેદન ન્યાયાધીશો માટે ખતરો છે તો ટીએમસીના સાંસદ જવાહર સરકારે કહ્યું કે આવા નિવેદન કરવા પુરાવા આપો, ધમકી ન આપો, અમને ભારત વિરોધી જ્ઞાન ન આપો। તો કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે કહ્યું કે કાયદા મંત્રી ડાકુની જેમ વાત કરી રહ્યા છે, ન્યાય મંત્રી અન્યાયનો પ્રચાર કરે છે। બાગેશ્વર ધામના વડા ધીરેન્દ્ર શાસ્ત્રી એક યા બીજા કારણોસર હેડલાઇન્સમાં રહેતા હોય છે। તેમના નિવેદનોના કારણે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ફરી એકવાર દાવો કર્યો છે કે ભારત ટૂંક સમયમાં હિન્દુ રાષ્ટ્ર બનશે। હવે તેના પર કોંગ્રેસ નેતા ઉદિત રાજે ધીરેન્દ્ર શાસ્ત્રીના નિવેદન પર ટિપ્પણી કરતા કહ્યું કે જો ભારતમાં હિન્દુ રાષ્ટ્ર પર ચર્ચા થઈ શકે છે તો પછી ખાલિસ્તાન મુદ્દે કેમ ચર્ચા કરવી યોગ્ય નથી। धीरेन्द्र शास्त्री हिंदू राष्ट्र की मांग करा और अमृतपाल ने कहा कि जब हिंदू राष्ट्र की चर्चा हो सकती है तो खालिस्तान की क्यों नहीं चर्चा हो सकती? तो लॉजिकली देखा जाए तो वो गलत नहीं है। तो पहले धीरेन्द्र शास्त्री को भी गिरफ्तार करो, ये बकवास करता रहता है। और जो एंकर इस पर चर्चा करते रहते हैं हिंदू राष्ट्र पे, वो एंकर को गिरफ्तार किया जाना चाहिए। कहीं दर्द हो रहा है, उनको परेशानी हो रही है। परेशानी ये हो रही है कि आखिर पंडित धीरेन्द्र शास्त्री जो जैसे सनातनी आखिर इतने राष्ट्रवादी सबको एकजुट कैसे कर रहे हैं, हिंदू राष्ट्र के लिए कैसे बोल रहे हैं? क्योंकि हिंदू राष्ट्र तो 14 अगस्त 1947 को जब पाकिस्तान बना उसी समय अप्रत्यक्ष रूप से हिंदुस्तान हिंदू राष्ट्र हो गया। अब संवैधानिक मोहर लगाने हैं, तो इसलिए आज देश की को बचाना है तो ये जरूरी है कि देश हिंदू राष्ट्र बने। ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રવિવારે રામ મંદિરની મુલાકાત લીધી હતી। તેમની ભાજપના કાર્યકર્તાઓ તેમજ શહેરના ધારાસભ્ય વેદપ્રકાશ ગુપ્તા અને
રામનગરીના સંતો હાજર રહ્યા હતા। સીએમ આદિત્યનાથે પ્રખ્યાત સિદ્ધપીઠ હનુમાનગઢી મંદિરના પણ દર્શન કર્યા હતા। ત્યારબાદ યોગી આદિત્યનાથનો રામલલાની મુલાકાત લીધી હતી તેમજ વહીવટી તંત્રના અધિકારીઓ પાસેથી જન્મભૂમિ પથ વિશે અને માર્ગ પર લગાવવામાં આવી રહેલા પથ્થરોની ગુણવત્તા અને પુરવઠા વિશે પણ માહિતી મેળવી હતી। મુખ્યમંત્રી જન્મભૂમિ પથ પર મુસાફરોની સુવિધા અંગે સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે પણ વાતચીત કરી હતી। આ સાથે અયોધ્યા આવતા રામ ભક્તોને વધુ સારી સુવિધા આપવાના નિર્દેશો પણ આપવામાં આવ્યા હતા। પૂર્વીય લદ્દાખ સરહદ ભારત અને ચીન વચ્ચે સ્થિતિ ઠીક નથી। એટલું જ નહીં, ચીન અને ભારતીય સૈનિકો સરહદ પર અનેક ભાગોમાં એકદમ આમને સામને છે। પરિણામે સ્થિતિ અત્યંત નાજુક અને ખતરનાક થઈ ગઈ છે। આ દાવો બીજા કોઈ નહીં પરંતુ દેશના વિદેશ મંત્રી એસ જયશંકરે કર્યો છે। તેમણે કહ્યું કે તેમના મતે લદ્દાખ સરહદે સ્થિતિ હજુ પણ ભયાનક છે। વિદેશ મંત્રી એસ જયશંકરે એક કાર્યક્રમમાં નિવેદન આપ્યા પછી ફરી એક વખત ભારત અને ચીનના સંબંધો અંગે વૈશ્વિક સ્તરે કયાસ લગાવવાનું શરૂ થઈ ગયું છે। મે 2022થી ભારત અને ચીન સરહદે વારંવાર સ્થિતિ ઉકળતી રહી છે। ગલવાન ઘાટીમાં ભારત અને ચીનના સૈન્ય વચ્ચે ઘર્ષણ પછી બંને દેશો વચ્ચેના સંબંધો 1962ના યુદ્ધ પછી સૌથી વધુ તણાવપૂર્ણ સ્થિતિમાં પહોંચી ગયા છે। દેશમાં ફરી એકવાર કોરોનાના કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે। ત્યારે XBB 1.60 સબ વેરિયન્ટ કોવિડના વધતા કેસ માટે જવાબદાર હોવાનું માનવામાં આવે છે। એક ડેટા અનુસાર કોરોનાના XBB 1.60 વેરિયન્ટના કુલ 76 કેસ સામે આવ્યા છે। દેશમાં તાજેતરના કેસોમાં થયેલા વધારા પાછળ આ કારણ હોઈ શકે છે। કર્ણાટક અને મહારાષ્ટ્રમાંથી XBB 1.60 સબ વેરિયન્ટના સૌથી વધુ કેસ નોંધાયા છે। બીજી તરફ H3N2 ઇન્ફ્લુએન્ઝા પણ જીવલેણ બન્યો છે। એક અહેવાલ મુજબ H3N2 ઇન્ફ્લુએન્ઝા ચેપથી મૃત્યાંક વધીને 9 થઈ ગયો છે। મહારાષ્ટ્ર પુણે શહેરમાં શુક્રવારે 73 વર્ષીય વ્યક્તિનું આ વાયરસના કારણે મોત થયું હતું। તે જ સમયે ગુરુગ્રામમાં શનિવારે 2 નવા કેસ નોંધાયા છે। જાન્યુઆરી-માર્ચ 19ની વચ્ચે H3N2ના 451 કેસ સામે આવ્યા। રામ મંદિરનું બાંધકામ પૂરા જોશમાં ચાલી રહ્યું છે। ત્યારે સુરત શહેરની રહેવાસી ભાવિકા મહેશ્વરી નામની 14 વર્ષની છોકરીએ રામ મંદિરના નિર્માણ કાર્ય માટે 52 લાખ રૂપિયાનું દાન કર્યું છે। આજકાલ કેટલાક બાળકો બાળપણમાં મોબાઈલ ગેમ તરફ દોડે છે, ત્યાં કેટલાક બાળકો એવા પણ છે કે જે આધ્યાત્મિકતા તરફ પોતાનું પગલું ભરે છે અને જીવન જીવવાના મૂલ્યો શીખે છે અને મુશ્કેલીઓ સામે લડે છે। रामायण को कभी भी हमें उस हिसाब से नहीं पढ़ना चाहिए कि ये एक सनातन धर्म का है, हिंदू धर्म का। रामायण हमें ये सोच के पढ़ना चाहिए कि वो एक जीवन जीने का तरीका है। उसमें हमें जीवन जीने का तरीका बताया है। कभी भी अगर हम इस सोच से पढ़ेंगे तो फिर तो कुछ भी नहीं होगा। तो पहले तो ये सोच को हटाकर हमें ये सोचना है कि रामायण हमें एक जीवन जीने का तरीका बताती है। और मेरे हिसाब से रामायण एक आईना है। आप जैसे है ना वो आपको बताएगा कि आप अंदर से कैसे। और रामायण पढ़ेंगे आपको सब पता चलेगा कि आप कैसे हैं, क्या क्या गलतियां हैं, क्या क्या अच्छाई हैं। રાજસ્થાનના ઘણા જિલ્લાઓમાં રવિવારે પણ કરા સાથે વરસાદ પડ્યો હતો। જયપુર, અલવર બપોરે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને જોરદાર કરા સાથે વરસાદ પડ્યો હતો। કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાન થઈ રહ્યું છે। કેટલાક વિસ્તારમાં કાપીને ખેતરમાં રાખવામાં આવેલા પાક પલળી ગયા છે। હવામાન વિભાગે જયપુર, દોસામાં ભારે વરસાદ સાથે કરા પડવાની ચેતવણી જાહેર કરી છે। આ સિસ્ટમ આગામી 2 દિવસ સુધી સક્રિય રહેશે। આ પછી 21-22 માર્ચે વરસાદી માહોલ હળવો થશે। ઉત્તર પ્રદેશમાં વીજળી કર્મચારીઓએ તેમની હડતાલ પાછી ખેંચી લીધી છે। ઉર્જા પ્રધાન A.K. શર્મા ગત ડિસેમ્બરમાં થયેલા કરારની તમામ બાબતોને અમલમાં મૂકવાની ખાતરી આપી છે, જેને સ્વીકારને વીજ કર્મચારીઓ હડતાલ સમાપ્ત કરી લીધી છે। ઉર્જા મંત્રી A.K. શર્મા સંઘર્ષ સમિતિએ આશ્વાસન આપ્યું હતું કે હડતાલ દરમિયાન કામદારો સામે કરવામાં આવેલી તમામ કાર્યવાહી પાછી ખેંચી લેવામાં આવશે। કર્મચારીઓ સામે અત્યાર સુધી કરવામાં આવેલી કાર્યવાહીમાં FIR હોય કે સસ્પેન્શન હોય કે અન્ય કોઈ પણ પ્રકારની કાર્યવાહી હોય તેને તાત્કાલિક પાછી ખેંચી લેવામાં આવશે। ग्राउंड लेवल पे स्थिति बहुत खराब है बिजली की। जनता बहुत परेशान है। हम लोग भी परेशान इस वजह से है कि हमारा लिखित समझौता था। हमें पूरी उम्मीद थी, विश्वास है, आज भी विश्वास है, लेकिन कहीं ना कहीं गलत फीडबैक दिया जा रहा है माननीय मुख्यमंत्री और ऊर्जा मंत्री जी को कि यहाँ सब कुछ स्थिति सामान्य है और
पूरी बात सही बताई नहीं जा रही है। हमें आज भी विश्वास है पूरे संघर्ष समिति को कि आज भी माननीय मुख्यमंत्री जी को अगर सही बात पता चलेगा तो उनका हस्तक्षेप होगा तो ये जरूर बीच का रास्ता निकलेगा और ये आंदोलन भी समाप्त होगा, सबको बिजली भी मिलेगी, हमारी मांग भी पूरी होगी, ये पूरा विश्वास है हमें। 72 घंटे तो आज रात में 10 बजे पूर्ण हो जाएंगे, लेकिन 72 घंटे में हमारा ये भी वो था कि कोई भी अगर कर्मचारी पे हमारी किसी प्रकार की कार्रवाई होती है, किसी प्रकार का उत्पीड़न होता है, तो हम ये 72 घंटे की हड़ताल को अनिश्चितकालीन हड़ताल में तब्दील कर देंगे। और जैसा कि आपने सुना होगा, देखा भी होगा, ऊर्जा मंत्री जी ने 1300 निविदा कर्मचारियों को बर्खास्त कर दिया। बहुत से हमारे साथी यहाँ जो बैठे हैं वो सस्पेंड हो चुके हैं और ऐसी बहुत सी तमाम और कार्रवाइयाँ की गई हैं जो कि बहुत ही गलत है, हम उसकी घोर निंदा करते हैं। ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 3 મેચની વનડે સિરીઝની બીજી મેચ રવિવારે વિશાખાપટ્ટનમમાં રમાઈ હતી। 3 મેચની સિરીઝમાં ભારત 1-0 થી આગળ તો ભારતે પહેલી વનડે મેચ 5 વિકેટથી જીતી હતી, જ્યારે બીજી મેચમાં ભારતીય ટીમનો ધબડકો થયો હતો તો દિગ્ગજ બેટ્સમેનો ફેલ થયા છે। ભારતની ઇનિંગ 170 રનમાં જ સમેટાઈ ગઈ હતી। ભારતના 7 બેટ્સમેન 2 અંકનો આંકડો સ્પર્શી શક્યા નહોતા। ઓસ્ટ્રેલિયા તરફથી મિશેલ 5 વિકેટ ઝડપી હતી। ભારતે શરૂઆતમાં એક પછી એક વિકેટ ગુમાવી દીધી। વિરાટ કોહલીએ નાથન એલિસ LBWમાં આઉટ કરાયો હતો। ઓક્ટોબર 2022માં એલોન મસ્કનું ટ્વિટર ટેકઓવર કર્યું ત્યારથી તેણે આ માઇક્રો બોલિંગ સાઇટ પર ઘણા મોટા ફેરફારો કર્યા છે। હવે તેની અસર જોવા મળી રહી છે। ટ્વિટરના CEO એલોન મસ્કે જણાવ્યું કે માઇક્રો બોલિંગ પ્લેટફોર્મ પર પ્રતિ મિનિટ યુઝર્સની સંખ્યા 8 અબજને પાર થઈ ગઈ છે। ટ્વીટમાં આ વિશેષ માહિતી આપતા તેમણે કહ્યું કે પ્લેટફોર્મ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે। ટ્વિટર ટેકઓવર પછી એલોન મસ્ક પ્લેટફોર્મમાં વપરાશકર્તાઓની સંખ્યા અને આવક વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે। આ માટે તેમણે ટ્વિટર પર ઘણા નવા ફીચર્સ પણ એડ કર્યા છે। અગાઉ મસ્કે જણાવ્યું હતું કે ટ્વિટરની મેસેજિંગ સર્વિસનો હિસ્સો 5 થી 6% પ્રતિ મિનિટ છે કે જેને હવે વધારીને 15% કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે।